સામાન્ય રીતે જુઓ ને તો જ્યારે આપણે મેડિકલ ડાયગ્નોસિસ કે કોઈ શારીરિક નિદાનની વાત કરીએ ને ત્યારે આપણને તેમાં એકદમ સ્પષ્ટતા જોઈતી હોય છે, એકદમ ચોકસાઈની અપેક્ષા હોય છે. હા, એકદમ પેલા એન્જિનિયરિંગના કામ જેવું, બરાબર ને? હા, બરાબર. લાઈક ધારો કે કોઈનું હાથ ભાંગે તો પેલા એક્સરે મશીનમાંથી નીકળતી કાળી ફિલ્મ પર તૂટેલું હાડકું એકદમ સ્પષ્ટ સફેદ રેખા રૂપે દેખાઈ આવે. સાચી વાત છે. અને ડોક્ટર સીધી આંગળી મૂકીને કહી દે કે જુઓ ભાઈ, અહીં જ તકલીફ છે. એક્ઝેક્ટલી. એટલે આ એકદમ બાઇનરી પરિસ્થિતિ હોય છે. હાડકું કાં તો તૂટેલું છે અથવા નથી તૂટેલું. અને સાચું કહું તો આવી સ્પષ્ટતા આપણા માનવીય મનને બહુ ગમે છે. હા, કારણ કે આપણું મન વસ્તુઓને અલગ અલગ ખાનામાં વર્ગીકૃત કરવા માટે જ ટવાયેલું છે ને, કાળું ને સફેદ. બિલકુલ. પણ જ્યારે આપણે આજના આપણા આ ગહન અભ્યાસના વિષયમાં ઉતરીએ છીએ ને, એટલે કે ભારતીય તત્વજ્ઞાન અને ગહન અધ્યાત્મની દુનિયામાં, ત્યારે આ વૈચારિક એક્સરે મશીન અચાનક કામ કરતું બંધ થઈ જાય છે. ઓ હા, કારણ કે ત્યાં સ્પષ્ટ ખાનાઓ હોતા જ નથી, બધું જ એકબીજા સાથે ગૂંથાયેલું હોય છે. હા, અને એટલે જ આજની આપણી આ ચર્ચા અત્યંત રોમાંચક છે. આજે આપણે ભારતીય દર્શનશાસ્ત્રની બે અત્યંત પ્રભાવશાળી પણ આમ બહારથી સાવ જ ભિન્ન દેખાતી પરંપરાઓ વિશે વાત કરવાના છીએ. એટલે કે કાશ્મીર શાહીવાદ અને વલ્લભ વેદાંત. બરાબર. આ બંને વચ્ચેના આશ્ચર્યજનક વૈચારિક જોડાણને આપણે આજે ખોલવાના છીએ. અને આપણા આજના ગહન અભ્યાસનો મુખ્ય સ્ત્રોત છે ઇન્ડિકા કોન્ફરન્સમાં રજૂ થયેલું એક બહુ જ રસપ્રદ રિસર્ચ. હા, વિદ્વાન મૈત્રી ગોસ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલ આ સંશોધન છે. હા, અને આ રિસર્ચમાં તેમણે આ બંને પરંપરાઓના આધ્યાત્મિક અને દાર્શનિક પાસાઓની બહુ જ ઝીણવટભરી તુલના કરી છે. અને તમને ખબર છે, મૈત્રી ગોસ્વામીનું આ સંશોધન બહુ વિશેષ પણ છે, કારણ કે તેઓ પોતે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યના 17મા વંશજ છે. ઓ વાહ! એટલે તેમનો વેદાંતનો અભ્યાસ તો એકદમ પારિવારિક અને ખૂબ ઊંડો જ હશે. સમજાવવાનો છે કે ભૌગોલિક અંતર ભલે હોય પણ અંતિમ સત્ય તો બંનેમાં એક જ છે. સાચી વાત. એટલે કે વિવિધ માર્ગો એક જ અંતિમ વાસ્તવિકતા તરફ દોરી જાય છે. પણ જુઓ, આ વિષયને સમજવા માટે આપણે પહેલા એ જોવું પડે કે આ બંને પરંપરાઓ એકબીજાથી કેટલી અલગ દેખાય છે. હા, નકશા પર જોઈ લો ને. કાશ્મીર શૈવવાદનો ઉદ્ભવ ક્યાં થયો? છેક ઉત્તર ભારતના બર્ફીલા પહાડો વચ્ચે. હા, અને બીજી બાજુ વલ્લભ વેદાંત, જે વૈષ્ણવ પરંપરાનો ભાગ છે, તેનો પ્રભાવ પશ્ચિમ અને મધ્ય ભારતના મેદાનોમાં છે, લાઈક ગુજરાત અને રાજસ્થાનમાં. માત્ર ભૂગોળ જ નહીં, પણ તેમની સાધના અને ઉપાસના પદ્ધતિઓ પણ એકદમ વિપરીત દિશાની લાગે આપણને. હા, એટલે શૈવવાદમાં શિવની આરાધના થાય, ધ્યાન, તંત્ર અને આંતરિક ચેતના પર ભાર મૂકવામાં આવે. જ્યારે વલ્લભ વેદાંતમાં અંતિમ વાસ્તવિકતા સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ થાય, પુષ્ટિ માર્ગ, સેવા, કીર્તન. હા, ભગવાન પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ. એટલે ઐતિહાસિક રીતે તો આ શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયો એકબીજાથી તદ્દન સ્વતંત્ર જ રહ્યા છે. સ્વતંત્ર અને અમુક અંશે સ્પર્ધાત્મક પણ ખરા. છતાં સ્ત્રોતમાં દર્શાવ્યા મુજબ જ્યારે આ બંને પરંપરાઓના મૂળિયા તપાસવામાં આવે છે ને, ત્યારે બધી જ સાંપ્રદાયિક ભિન્નતાઓ ઓગળી જાય છે. હા, કારણ કે સૈદ્ધાંતિક સ્તરે આ બંને વિચારધારાઓ એક જ ફિલોસોફી પર ટકેલી છે, જેને બ્રહ્મવાદ કહેવાય છે. બિલકુલ, બ્રહ્મવાદ. એટલે આને સમજવા માટે મારા મગજમાં એક બહુ સરસ આધુનિક ઉપમા આવે છે. ધારો કે કોઈ બે અલગ અલગ વિડીયો ગેમ્સ છે. અચ્છા, કેવી ગેમ્સ? લાઈક એક વિડીયો ગેમ છે હાઈ સ્પીડ કાર રેસિંગની અને બીજી ગેમ છે જંગલમાં લડતા જૂના જમાનાના યોદ્ધાઓની. હવે બંને ગેમના ગ્રાફિક્સ જુઓ, પાત્રો જુઓ, બધું જ અલગ છે. હા, એટલે કે જે વ્યક્તિ માત્ર સ્ક્રીન પર ગેમ રમી રહી છે ને, તેને આ બંને ગેમ્સ વચ્ચે કોઈ જ સામ્યતા નહીં દેખાય. એકમાં સ્ટીયરિંગ છે તો બીજામાં તલવાર છે. એક્ઝેક્ટલી. પણ જે સોફ્ટવેર એન્જિનિયર છે ને, જેણે આ બંને ગેમ્સનો સોર્સ કોડ લખ્યો છે ને, તે જાણે છે કે આ બંને અલગ દેખાતી ગેમ્સ પાછળ એક જ સમાન ફિઝિક્સ એન્જિન કામ કરી રહ્યું છે. ઓહ, એટલે પેલા અનરિયલ એન્જિન જેવું? હા, અનરિયલ એન્જિન. આ અદૃશ્ય એન્જિન જ નક્કી કરે છે કે જ્યારે ગાડી દિવાલ સાથે અથડાય ત્યારે શું થાય અને પેલો યોદ્ધા પડે ત્યારે ગુરુત્વાકર્ષણ કેવી રીતે કામ કરે. વાહ, આ ઉપમા બહુ જ સચોટ છે. કાશ્મીર શૈવવાદ અને વલ્લભ વેદાંતમાં પણ આવું જ છે. બહારના ગ્રાફિક્સ એટલે કે શિવ અને કૃષ્ણ અલગ છે,
પણ પેલું અદૃશ્ય ફિઝિક્સ એન્જિન એક જ છે. હા, અને એ એન્જિન છે ઉપનિષદો પર આધારિત બ્રહ્મવાદ. બરાબર. હવે આ બ્રહ્મવાદના એન્જિનને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે આપણે સ્ત્રોતમાં આપેલા બે બહુ જ મહત્વના પારિભાષિક શબ્દો જોવા પડશે. હા, કયા બે શબ્દો? એક છે કાશ્મીર શૈવવાદનું પ્રત્યાભિજ્ઞા દર્શન અને બીજું છે વલ્લભ વેદાંતનું શુદ્ધાદ્વૈત. ઓકે, તો આ પ્રત્યભિજ્ઞાનો અર્થ શું થાય? પ્રત્યભિજ્ઞાનો શાબ્દિક અર્થ થાય છે ફરીથી ઓળખવું અથવા રેકગ્નિશન. જેમ કોઈ વ્યક્તિ પોતાના ગળામાં પહેરેલો હાર આખા ઘરમાં શોધતી હોય અને અચાનક અરીસામાં જોઈને યાદ આવે કે અરે, આ હાર તો મારા જ ગળામાં છે. બિલકુલ એવું જ. કાશ્મીર શૈવવાદ કહે છે કે જીવ મૂળભૂત રીતે શિવ જ છે, માત્ર તે પોતાની આ ઓળખ ભૂલી ગયો છે. આ ભૂલાયેલી ઓળખ પાછી મેળવવી એ જ પ્રત્યભિજ્ઞા. વાહ! અને બીજો શબ્દ તમે કયો, શુદ્ધાદ્વૈત. હવે આપણે અદ્વૈત વિશે તો ઘણું સાંભળ્યું છે, શંકરાચાર્યનું અદ્વૈત, પણ આ શુદ્ધાદ્વૈત કેવી રીતે અલગ છે? જુઓ, શંકરાચાર્યનું અદ્વૈત માને છે કે માત્ર બ્રહ્મ સત્ય છે અને આ જગત માયા અથવા ભ્રમ છે. પણ વલ્લભાચાર્યનું શુદ્ધાદ્વૈત કહે છે કે આ જગત માયા નથી. અચ્છા, તો જગત શું છે? જગત એ ભગવાનનું જ શુદ્ધ સ્વરૂપ છે. તે બ્રહ્મમાંથી જ પ્રગટ થયું છે, એટલે તે મિથ્યા તો ન જ હોઈ શકે ને. સાચી વાત છે. અને કાશ્મીર શૈવવાદ પણ કદાચ આ જ વાત સાથે સહમત છે, બરાબર ને? હા, એકદમ. બંને પરંપરાઓ એવું જ માને છે કે આ વિશ્વ શિવનો કે કૃષ્ણનો વાસ્તવિક વિસ્તાર છે, કોઈ ભ્રમણા નથી. એટલે બંને પરંપરાઓ જગતને સત્ય માને છે. પણ આ વાત આપણને એક બહુ જ મોટા અને પાયાના પ્રશ્ન તરફ દોરી જાય છે. કયો પ્રશ્ન? જો બંને પરંપરાઓનો સોર્સ કોડ એક જ છે અને જો આ જગત સત્ય છે, તો પછી આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું? આપણે બધા ક્યાંથી આવ્યા? આ અટપટું બ્રહ્માંડ કોણે બનાવ્યું? અને આના માટે જ સ્ત્રોતમાં ઋગ્વેદના એક અત્યંત ગહન પ્રશ્નનો ઉલ્લેખ છે. ઋગ્વેદમાં પૂછવામાં આવ્યું છે કે આ બ્રહ્માંડ કયા જંગલમાંથી કે કયા વૃક્ષમાંથી કોતરવામાં આવ્યું છે. વાહ, કેટલો કાવ્યાત્મક પ્રશ્ન છે! અને આ માનવ ઇતિહાસના સૌથી જૂના પ્રશ્નોમાંનો એક છે. હા, અને વેદાંત એનો બહુ જ સરસ ઉત્તર આપે છે. વેદાંત કહે છે કે બ્રહ્મ પોતે જ તે જંગલ છે અને બ્રહ્મ પોતે જ તે વૃક્ષ છે. એટલે કે પરમાત્મા આ સૃષ્ટિ બનાવવા માટે કોઈ બહારની દુકાનેથી લાકડું ખરીદવા નથી ગયા? બિલકુલ નહીં. તેમણે પોતાનામાંથી જ આખી સૃષ્ટિ સર્જી છે. આના માટે ભારતીય દર્શનશાસ્ત્રમાં બે કારણો સમજાવ્યા છે, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. હા, આ બંને વચ્ચેનો ભેદ સમજવો બહુ જરૂરી છે. આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે એક સુંદર માટીનો ઘડો બનાવવાનો છે. બરાબર. તો આ ઘડો બનાવવા માટે એક કુંભારની જરૂર પડશે. આ કુંભાર એ નિમિત્ત કારણ છે, એટલે કે જે બનાવે છે તે કર્તા. હા, પણ કુંભાર પોતે તો ઘડો નથી બની જતો ને. તેને ઘડો બનાવવા માટે માટી જોઈએ. એક્ઝેક્ટલી. અને એ માટી એ ઉપાદાન કારણ છે, એટલે કે મટીરિયલ. જુઓ, આપણા રોજિંદા ભૌતિક જગતમાં કર્તા અને સામગ્રી હંમેશા અલગ હોય છે. સુથાર અલગ છે અને લાકડું અલગ છે. સોની અલગ છે અને સોનું અલગ છે. હા, પણ જ્યારે બ્રહ્માંડના સર્જનની વાત આવે ત્યારે આ કાશ્મીર શૈવવાદ અને વલ્લભ વેદાંત શું કહે છે? તેઓ એક અવાજે સ્વીકારે છે કે પરમ તત્વ પોતે જ નિમિત્ત કારણ છે અને પોતે જ ઉપાદાન કારણ છે. ઓહ, એટલે કે ભગવાન પોતે જ કુંભાર છે, પોતે જ માટી છે અને પોતે જ ચાકડો છે. બિલકુલ. તેમને સૃષ્ટિનું સર્જન કરવા માટે પોતાની બહાર કશે જવાની જરૂર જ નથી, કારણ કે તેમની બહાર કંઈ છે જ નહીં. પણ એક મિનિટ, અહીં મને એક બહુ જ મોટો તાર્કિક પ્રશ્ન થાય છે. હા, બોલો ને. જો બધું જ એ પરમતત્વમાંથી બન્યું છે અને આપણે એમ કહીએ છીએ કે બ્રહ્મ સંપૂર્ણ છે, અનંત છે, ખામી વિનાનું છે. હા, એ તો છે જ. તો પછી આ પરમતત્વે આપણા જેવા અપૂર્ણ, મર્યાદિત એટલે કે ફાઇનાઇટ જીવોનું સર્જન શા માટે કર્યું? આ દુનિયામાં આટલી બધી મર્યાદાઓ છે, દુઃખ છે. આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. જો સંપૂર્ણતામાંથી કંઈક અલગ કાઢવામાં આવે અને તેના આવા અસંખ્ય નાના નાના ટુકડાઓ કરવામાં આવે તો શું તેનાથી મૂળ બ્રહ્મની સંપૂર્ણતા ખંડિત નથી થઈ જતી? એટલે જુઓ, આ પ્રશ્ન ખરેખર આપણી માનવીય બુદ્ધિની મર્યાદા દર્શાવે છે અને આનો ઉત્તર આપવા માટે વલ્લભ વેદાંતમાં એક અત્યંત શક્તિશાળી ખ્યાલ આપ્યો છે, જેને અવિરુદ્ધ ધર્માશ્રય કહે છે.
અવિરુદ્ધ ધર્માશ્રય હા એટલે શું? એટલે કે પરમાત્મા એક એવું આશ્રય સ્થાન છે જ્યાં પરસ્પર વિરોધી ગુણો એકસાથે કોઈ પણ ઘર્ષણ વિના રહી શકે છે. અચ્છા, લાઈક પ્રકાશ અને અંધકાર એકસાથે? હા આપણી બુદ્ધિ માટે પ્રકાશ અને અંધકાર એકસાથે ન હોઈ શકે એ વિરોધાભાસ છે, પણ પરમતત્વ માટે કોઈ જ વિરોધાભાસ નથી. ઓ વાવ! એટલે તે એક જ સમયે અનંત પણ હોઈ શકે છે અને સાથે સાથે અસંખ્ય મર્યાદિત સ્વરૂપો પણ ધારણ કરી શકે છે. બિલકુલ. તેની અનંતતા એટલી અખંડ છે કે તેમાંથી ગમે તેટલા મર્યાદિત અંશો પ્રગટ થાય છતાં તે અનંત જ રહે છે. એટલે આપણે આપણું સાધારણ ગણિત બ્રહ્માંડના સર્જન પર લાગુ ન કરી શકીએ. આપણે ત્યાં 100માંથી 50 જાય તો 50 વધે, પણ અનંતમાંથી અનંત જાય તો પણ અનંત જ રહે. પણ આટલી મોટી પ્રક્રિયા કરવાની પાછળ પરમાત્માનો હેતુ શું છે? આ બધું કરવાની જરૂર શું પડી તમને? ઉપનિષદો અને આ બંને પરંપરાઓ તેનો ઉત્તર માત્ર એક શબ્દમાં આપે છે અને તે છે આનંદ. આનંદ, માત્ર આનંદ માટે? હા. કાશ્મીર શૈવાદના મહાન દાર્શનિક અભિનવગુપ્ત આને પરમ શિવનો સ્પંદ કહે છે. સ્પંદ એટલે દિવ્ય કંપન, અથવા તો તેને સ્વાતંત્ર્ય એટલે કે ફ્રી વિલ પણ કહેવાય. અચ્છા, એટલે આ કોઈ મજબૂરી નથી? ના, જરાય મજબૂરી નથી. આ ભગવાનની પોતાની લીલા છે, એક પરમાનંદની રમત છે. વાહ! આ લીલા અને સર્જનની પ્રક્રિયાને સમજવા માટે મને રોજિંદા જીવનનો એક અદ્ભુત પ્રાકૃતિક દ્રશ્ય યાદ આવે છે. કયું દ્રશ્ય? વિચારો કે આપણે દરિયા કિનારે ઊભા છીએ અને એક વિશાળ મહાસાગરને જોઈ રહ્યા છીએ. એ મહાસાગરમાં સતત અસંખ્ય મોજાઓ ઉઠી રહ્યા છે. હા, અને આ ઉપમા ભારતીય દર્શનશાસ્ત્રમાં બહુ જ પ્રચલિત છે. મહાસાગર એટલે પેલું અનંત બ્રહ્મ. બરાબર. અને જે પેલા અલગ અલગ મોજા ઉઠે છે ને, તે આ મર્યાદિત સૃષ્ટિ છે. તેમાં રહેલા ગ્રહો, પ્રાણીઓ, આપણે સૌ મનુષ્યો. હા, અને દરેક મોજાનો આકાર અલગ હોય ને? બિલકુલ. કોઈ મોજું 50 ફૂટ ઊંચું હોય તો કોઈ માત્ર કિનારા પર આવતો નાનો તરંગ હોય. તેમની ઉંમર પણ મર્યાદિત હોય. હા, અમુક સેકન્ડ પછી તે કિનારે આવીને તૂટી જાય, અદૃશ્ય થઈ જાય. હા, એટલે તે મર્યાદિત છે. પણ જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો તે મોજા ખરેખર છે શું? તે માત્ર પાણી જ છે. તેની અંદરનું રાસાયણિક બંધારણ H2O જ રહે છે. બસ, આ જ સૌથી મોટી ચાવી છે. મોજા ઉઠવાના કારણે મહાસાગરના બે ટુકડા નથી થઈ જતા. તેની સંપૂર્ણતા ખંડિત થતી જ નથી. સાચી વાત છે. ભલે મોજો નાનું હોય કે મોટું, તેની અંદર રહેલી પાણીની પ્રકૃતિ, જેને આપણે જળ પ્રકૃતિ કહીએ, તે સહેજ પણ બદલાતી નથી. એક્ઝેક્ટલી. જે પાણી મહાસાગરના અતળ ઊંડાણમાં છે, બરાબર, તે જ પાણી પેલા ક્ષણિક મોજામાં પણ છે. એટલે કે અનંત મહાસાગર પોતાની અંદર જ અસંખ્ય મર્યાદિત મોજાઓનું સર્જન કરે છે, અને છતાં તે પોતે અખંડ અને અનંત જ રહે છે. વાહ, બહુ જ સુંદર રીતે સમજાવ્યું. અને સ્ત્રોતમાં પણ અભિનવગુપ્તના ગ્રંથોનો સંદર્ભ આપીને બરાબર આ જ સિદ્ધાંત સાબિત કર્યો છે. દર્શનશાસ્ત્રમાં આને સમજાવવા બે શબ્દો છે, સત્કાર્યવાદ અને અવિકૃત પરિણામવાદ. ઓકે, આ બંને શબ્દો સાંભળવામાં થોડા ભારે લાગે છે. આનું સરળ અર્થ શું થાય? જુઓ, સત્કાર્યવાદ એટલે કે જે પરિણામ ઉત્પન્ન થાય છે તે પહેલેથી જ તેના મૂળમાં સૂક્ષ્મ રૂપે હોય જ છે. શૂન્યમાંથી કશું જ સર્જાતું નથી. અચ્છા, અને પેલો બીજો શબ્દ? અવિકૃત પરિણામવાદ એટલે કે કારણમાંથી કાર્ય બન્યા પછી પણ મૂળ કારણમાં કોઈ વિકૃતિ આવતી નથી. જેમ કે સોનામાંથી બંગડી બનાવીએ તો આકાર બદલાય, પણ સોનાની શુદ્ધતા થોડી બદલાય છે? ના, એ તો સોનું જ રહે છે. બસ તેવી જ રીતે દૈહિક ચેતના એટલે કે આપણા સામાન્ય જીવોની ચેતના અને બ્રહ્માંડીય ચેતના વચ્ચે તાત્વિક રીતે કોઈ જ ભેદ નથી. બંને એક જ સોનું છે. સાચું કહું તો આ વિચાર ખરેખર મગજને ઝંઝોડી નાખે તેવો છે. કેમ? એવું કેમ લાગ્યું? કારણ કે જો આપણે બધા જ એક મહાસાગરના મોજા હોઈએ, જો આપણી અંદર પણ એ જ બ્રહ્માંડીય ચેતના હોય, તો પછી એક બહુ મોટો વ્યવહારિક પ્રશ્ન ઊભો થાય. કયો પ્રશ્ન? જો બધું જ અખંડ અને શાશ્વત છે, તો આપણી આસપાસ જે જન્મ અને મૃત્યુની ઘટમાળ ચાલે છે, રોજ કોઈ જન્મે છે, કોઈ મૃત્યુ પામે છે, આ સર્જન અને વિનાશ શું છે? જ્યારે કોઈ મરે છે ત્યારે વાસ્તવમાં શું થાય છે? અહીં આ બંને દર્શનોનો સૌથી ક્રાંતિકારી વિચાર સામે આવે છે.
કાશ્મીર શૈવવાદ અને વલ્લભ વેદાંત બંને એવું માને છે કે આ બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુની વાસ્તવિક ઉત્પત્તિ એટલે કે શૂન્યમાંથી સર્જન થતું જ નથી. ઓકે. અને એવી જ રીતે કોઈ પણ વસ્તુનો નાશ એટલે કે સંપૂર્ણ વિનાશ પણ ક્યારે થતો નથી. શું વાત છે? જો ઉત્પત્તિ કે નાશ થતો જ નથી તો આપણે દરરોજ આપણી આંખો સામે જે પરિવર્તન જોઈએ છીએ તે શું છે? તે પ્રક્રિયાને સમજાવવા માટે સ્ત્રોતમાં આવિર્ભાવ અને તિરોભાવ શબ્દોનો પ્રયોગ થયો છે. આવિર્ભાવ અને તિરોભાવ. હા, આવિર્ભાવ એટલે પ્રગટ થવું, દૃશ્યમાન થવું, અને તિરોભાવ એટલે અદૃશ્ય થવું, પાછા પોતાના મૂળ સ્વરૂપમાં ભળી જવું. અચ્છા, એટલે માત્ર ફોર્મ બદલાય છે. બિલકુલ. પરમાત્માની ઈચ્છા પ્રમાણે આ સ્વરૂપો પ્રગટ થાય છે, પોતાની લીલા પૂરી કરે છે અને પછી પાછા અનંત મૂળ સ્વરૂપમાં સંકેલાઈ જાય છે. ભૌતિક શરીર ભલે ન દેખાય, પણ તેનું મૂળ તત્વ ક્યારેય નષ્ટ થતું નથી. વાહ! આ કન્સેપ્ટને સમજવા માટે મને પેલા થિયેટરના નાટકનું ઉદાહરણ યાદ આવે છે. અરે હા, એ બહુ જ સચોટ છે. વિચારો કે આખી સૃષ્ટિ એક અત્યંત વિશાળ રંગમંચ છે. હવે કોઈ નાટક ચાલી રહ્યું છે અને તેમાં કોઈ એક પાત્રનું કામ પૂરું થાય છે. હા. તો તે પાત્ર સ્ટેજ પરથી જતું રહે છે. હા. પણ શું તે પાત્ર ભજવનાર કલાકાર ખરેખર મરી જાય છે? ના, તે તો માત્ર સ્ટેજ પરથી ઉતરીને પડદા પાછળ ગ્રીન રૂમમાં જતો રહે છે. બરાબર. આપણા માટે ભલે પાત્રનો અંત આવી ગયો, પણ વેદાંતની ભાષામાં તેનો માત્ર તિરોભાવ થયો. હા, અને જ્યારે ડિરેક્ટર એટલે કે પરમાત્મા ઈચ્છે ત્યારે તે જ કલાકાર નવો વેશ ધારણ કરીને ફરી સ્ટેજ પર આવી જાય છે. આ તેનો નવો આવિર્ભાવ છે. એકદમ સાચી વાત. અને જો આ દ્રષ્ટિકોણને આપણે આપણા વાસ્તવિક માનવ જીવન સાથે જોડીએ ને, તો તે આપણા સૌથી મોટા ડર એટલે કે મૃત્યુના ડરને જોવાની દૃષ્ટિ જ બદલી નાખે છે. હા, જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે આ ફિલોસોફી આપણને હિંમત આપે કે જે વ્યક્તિ ગઈ છે તેનો વિનાશ નથી થયો, તે માત્ર પડદા પાછળ ગઈ છે. હા, પેલું મોજું પાછું મહાસાગરમાં ભળી ગયું છે, તેનું પાણી કશે ગાયબ નથી થયું. અને સ્ત્રોતમાં છેલ્લે એ વાત પર પણ બહુ ભાર મૂક્યો છે કે જીવ અને પરમાત્મા વચ્ચેની આ એકરૂપતાનો અનુભવ કરવા માટે ભક્તિ એ સૌથી મજબૂત સેતુ છે. એટલે કે ભક્તિ માત્ર આંખો બંધ કરીને બેસી રહેવાની ક્રિયા નથી. ના, બિલકુલ નહીં. ભક્તિ એ એવી આંતરિક જાગૃતિ છે જે આપણને પેલી પ્રત્યાભિજ્ઞા કરાવે છે, યાદ અપાવે છે કે આપણે કોઈ લાચાર મોજા નથી, આપણી અંદર આખો મહાસાગર છે. બિલકુલ. ભક્તિ દ્વારા જીવ પોતાના અહંકારમાંથી બહાર આવે છે. અને આ જ મૈત્રી ગોસ્વામીના સંશોધનનો અંતિમ સાર છે. બંને માર્ગો ભલે અલગ દેખાય, પણ મંજિલ એક જ છે. ખરેખર આજના આ ગહન અભ્યાસમાં આપણે બહુ સ્પષ્ટપણે જોઈ શક્યા કે ઉત્તરનો કાશ્મીર શૈવવાદ અને પશ્ચિમનો વલ્લભ વેદાંત બંને એક જ અદૃશ્ય દોરાથી બંધાયેલા છે. હા, પેલા જંગલ અને વૃક્ષથી લઈને દરિયાના મોજા સુધી બધું જ પરમ તત્વની લીલા છે. બરાબર. હવે આખી ચર્ચાના અંતે આપણા સૌ માટે એક બહુ જ પ્રભાવશાળી અને થોડોક પડકારજનક પ્રશ્ન ઊભો થાય છે. અચ્છા, શું છે એ પ્રશ્ન? આપણે અત્યાર સુધી બ્રહ્માંડ અને ભગવાનની વાત કરી, પણ આને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકાય? બહુ જ પ્રેક્ટિકલ વાત છે. વિચારો કે જો આપણી આસપાસની દરેક વસ્તુ, વૃક્ષો, પ્રાણીઓ, આપણા મિત્રો અને સાચું કહું તો આપણા સૌથી મોટા વિરોધીઓ પણ, કે આપણા દુશ્મનો પણ, આ બધું જ જો એક જ પરમ ચેતનાના મોજા હોય તો શું તે આપણા જીવન જીવવાની રીતને બદલી નથી નાખતું? ઓહ વાહ, આ બહુ જ ઊંડો વિચાર છે. કારણ કે જો તમારો શત્રુ પણ એ જ જળ પ્રકૃતિમાંથી બનેલો છે જેમાંથી તમે બન્યા છો, તો વાસ્તવિક રીતે શત્રુ કોણ છે? એક્ઝેક્ટલી. જ્યારે આપણે ઓફિસમાં કે પરિવારમાં મતભેદોનો સામનો કરીએ છીએ ત્યારે આપણે લોકોના આકારરૂપી મોજાને જોઈને જજમેન્ટ બાંધી લઈએ છીએ. હા, પણ જો આપણે તે મોજાની અંદર રહેલા પેલા H2O જોતા શીખી જઈએ તો મોટાભાગના સંઘર્ષો ત્યાં જ પૂરા થઈ જાય. બિલકુલ સાચી વાત. આ સત્ય આપણને રોજિંદા મતભેદો તરફ જોવાની એક શાંત દ્રષ્ટિ આપે છે. અને આ જ વિચાર સાથે આપણે શરૂઆતમાં કરેલી પેલી મેડિકલ એક્સરેવાળી વાત પર પાછા ફરીએ. હા, પેલી બાઇનરી વાત. હા, એટલે જીવનના દરેક પ્રશ્નને જોવા માટે આપણને કદાચ હંમેશા ચોક્કસ બાઇનરી એક્સરે મશીનની જરૂર નથી હોતી. કેટલીકવાર સત્ય ગહન રહસ્યોમાં છુપાયેલું હોય છે. સાચી વાત છે. ઊંડા પાણીમાં ઉતરીને સમજવું પડે કે બધું પાણી એક જ મહાસાગરનું છે. બિલકુલ. તો બસ આપણા સૌ માટે આ વિચારને વાગોળતા રહેવાનો સમય છે.
ફરી મળીશું એક નવા વિષય અને નવી રસપ્રદ ચર્ચા સાથે. ત્યાં સુધી સતત નવું શીખતા રહીએ. અસ્તુ.